એક લોખંડનો ટુકડો ઉડીને સોનાના શોરૂમની અંદર પડેલો હોય છે. ત્યાં બાજુમાં છે ને સુવર્ણનો ટુકડો પડેલો હોય છે. લોખંડનો ટુકડો ખૂબ જ ગભરાયેલો અને હાંફતો હોય છે, એકદમ ડરી ગયેલો હોય છે. ત્યારે સુવર્ણનો ટુકડો છે ને લોખંડના ટુકડાને પૂછે છે કે ભાઈ, કેમ આટલો બધો ડરી ગયો છો, કેમ આટલો બધો ગભરાઈ ગયો છો? કે ત્યારે લોખંડનો ટુકડો છે ને જવાબ આપે છે કે ભાઈ, હું તો છે ને સાવ થાકી ગયો છું. કે હથોડીના ઘા સહન કરી કરી અને મારું તો છે ને શરીર દુખવા લાગ્યું છે. કે હું હાવ ટીપાઈ ગયો છું. કે ત્યારે સુવર્ણનો ટુકડો એમ કહે છે કે ભાઈ, આપણે તો ઘા સહન કરવા જ પડે. કે તારા મુજબ તને ઘા લાગે છે અને મારા મુજબ છે ને મને ઘા લાગે છે. મારે પણ કે આકારમાં ઢળાવવું હોય ને તો મારે પણ ઝીણા ઝીણા ઘા તો છે ને સહન કરવા જ પડે છે. કે ત્યારે લોખંડનો ટુકડો એમ કહે છે કે ભાઈ, તને જે ઘા મારે છે ને એ તારી પોતાના નથી હોતા, તારા સગા નથી હોતા. અને મને જે ઘા મારે છે ને એ તો મારા પોતાના સગા હોય છે, મારા પોતાના જ્ઞાતિના હોય છે, મારી નાયતના હોય છે. કે મને જે ઘા લાગે છે ને એ મારા સગા હોય છે. કે હથોડીના ઘાની અંદર કે લોખંડ પણ હોય છે. કે અને એનો ઘા સહન કરી કરી અને હું છે ને સાવ થાકી ગયો છું. કે મારા પોતાના મને ઘા મારે ને ત્યારે મને દુઃખ થાય છે. કે કહેવાનો મતલબ શું છે કે જ્યારે આપણને બીજાના તરફથી દુઃખ મળે, જ્યારે આપણને પારકા દુઃખ આપે છે ને ત્યારે એટલું બધું દર્દ નથી થતું. પરંતુ જ્યારે આપણા પોતાના, જ્યારે આપણા સગા સંબંધી, જ્યારે આપણા સ્નેહીજનો આપણને વધારે દુઃખ અને દર્દ આપે છે ને ત્યારે એની તકલીફ છે ને આપણને વધારે થાય છે. સાહેબ, તમારે આ વિડીયો વિશે શું કહેવું છે? જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો.